શ્રી શાંતિનાથ ચરિત્ર ચેપ્ટર 11 અપ્રોક્સિમેટલી 20 ચેપ્ટર્સ થશે. કદાચ થોડાક બે ચાર વધે ઘટે. હમ. પ્રયત્ન કરીએ કે પર્યુષણ સુધીમાં પૂરું થાય. આજે આપણે ટૂંકમાં આખા ચરિત્રની એક સમરી જોઈને પછી ચરિત્રમાં આગળ વધીએ. જે વાત કરીએ કે શરૂઆતથી જ્યાં સુધી તે બધા જે ફોટોઝ જે શેર કરેલા હતા. તો આ રત્નપુર ચક્રવાલ નગર સારું હતું ને, તમે તો ટીવી કરો. જંબુદ્વીપ તેનું ભરત ક્ષેત્ર અને તેનું રત્નપુર નગર. રત્નપુર નગરમાં શ્રીસેન રાજા હતા, તેની અભિનંદિતા રાણી હતી, શ્રીકિનંદિતા રાણી હતી, અને આ એમના ફોટોસ છે. પછી એમના બે રાજકુમાર હતા. અભિનંદિતા રાણીના બે પુત્રો હતા, ઇન્દુસેન અને બિંદુસેન, અને આ એમના ફોટોસ છે. અને આ આખો પરિવાર બતાવ્યો છે, શેષ રાજાની બે રાણી અને એના બે પુત્ર. અને પછી એક બીજું ગામ હતું, અચલગ્રામ નામનું ગામ હતું, અને ત્યાં એ મગધ દેશનું ગામ હતું, અને ત્યાં આગળ ધરણીજટ બ્રાહ્મણ હતો, તેની પત્નીનું નામ હતું યશોભદ્રા, અને તેમના બે પુત્ર હતા, શિવભૂતિ અને નંદભૂતિ, અને આ એમનો પરિવાર છે. પછી એમની એક દાસી પણ હતી, નામ હતું કપિલા, અને એનો એક પુત્ર હતો કપિલ. એ પુત્ર ધરણીજટ બ્રાહ્મણનો પુત્ર હતો, કપિલા દાસીથી થયેલો પુત્ર હતો. આ એનો પરિવારના આખું ચાર્ટ છે. અને એ એ એ- એ ભણાવે છે, ધરણીધર બ્રાહ્મણ આ બંનેને ભણાવે છે, અને આ સાંભળી સાંભળી બધું શીખી જાય છે, અને આ બહુ એટલે બહુ વિદ્વાન બને છે. અને એ પછી તે રત્નપુર નગરની અંદર જ આવે છે, અને ત્યાં સત્યકી નામના બ્રાહ્મણ હતા, એમની પાઠશાળામાં ભણાવે છે. અને ભણાવતા પછી સત્યકી બ્રાહ્મણ પોતાની પુત્રી સત્યભામાના લગ્ન કપિલ સાથે કરી દે છે. અને પછી તે સત્યભામાને ખબર પડે છે કે આ કપિલ એ કુળવાન નથી, બે પક્ષથી કુળવાન નથી. એટલે ભાઈ સત્યભામા તેનાથી પોતાનો સંબંધ તોડવા માટે રાજા પાસે વિનંતી કરવા જાય છે. કપિલ ત્યારે સંબંધ તોડવા ના પાડે છે. તો એ સમયે એક બીજી પણ એવી ઘટના બની હતી કે કૌશાંબી નગરી હતી, અને ત્યાંના રાજા હતા બલરાજા, શ્રીમતી રાણી, અને તેમની રાજકુમારિકા હતી શ્રીકાંતા. શ્રીકાંતા રાજકુમારિકા બલરાજાને થયું કે મારા માટે યોગ્ય વર તો ઇન્દુસેન છે. એટલે રત્નપુર નગરના ઇન્દુસેન રાજકુમાર સાથે તેના લગ્ન કરવા માટે બલરાજા પોતાની રાજકુમારિકા ઇન્દુસેનને શ્રીકાંતાને રત્નપુર મોકલી આપે છે ઇન્દુસેન સાથે લગ્ન કરવા માટે. અને સાથે અનંતમતિકા નામની એક વેશ્યા પણ આવેલી હતી. તો ઇન્દુસેન અને બિંદુસેન અનંતમતિકા માટે કરીને ઝઘડે છે. અને એ સમયે એ ઘટના કંઈક એવી બની હતી કે ત્યારે શ્રીસેન રાજા એ બધું સમજાવવા છતાં પોતે રોકી નથી શકતા. એટલે શ્રીસેન રાજા પછી એ ઝેર મિશ્રિત કમળ સૂંઘીને મૃત્યુ પામી જાય છે. તે ગામમાં સૂંઘીને અભિનંદન શિખિતા રાણી પણ મૃત્યુ પામી જાય છે. પછી સત્યભામા જેના સહારે રહેલી હતી એ રાજા જ્યારે મૃત્યુ પામી ગયા, તો સત્યભામા પણ કહે છે કે હવે પેલું કપિલ મને નહીં છોડે, એટલે એનાથી બચવા માટે સત્યભામાએ પણ કમળ સૂંઘી લીધું, અને તે પણ મૃત્યુ પામી જાય છે. અને પછી એ સમયે વિદ્યાધર એક મનુષ્ય આવે છે, અને એ કહે છે કે તમે કેમ તમારી બહેન માટે ઝઘડો છો. અને પછી એના પૂર્વભાવની વાત કરે છે કે એ પેલા પોતાની વાત કરે છે કે હું કોણ છું. તો હું જંબુદ્વીપનો પુષ્કલાવતી વિજયના વૈતરણી પર્વતના આદિત્ય નગરનો રાજકુમાર છું. મારું નામ છે મણિકુંડલી. અને પૂર્વભવની અંદર તમારી વાત કરું, એટલે કે હિન્દુસ્તાન અને વિદુષણની પૂર્વની વાત કરવા માટે કહે છે કે પશ્ચિમ માવલી ક્ષેત્રની સલેરાતી વિજયની વિતશોકા નગરીમાં તમે રત્નધ્વજ રાજા અને કનકશ્રી અને હેમમાલિની નામની બે રાણી હતી. અને એ રત્નધ્વજ રાજાને એમાં કનકશ્રી રાણીને બે રાજકુમારિકા હતી, કનકલતા અને પદ્મલતા. અને હેમમાલિની રાજકુમારી હેમમાલિની રાણીને પદ્મા નામની એક રાણી રાજકુમારિકા હતી. પદ્મા રાજકુમારિકા દીક્ષા લે છે. દીક્ષા લીધા પછી પદ્મા રાણી એમને એ પદ્મા રાણી એક વખત વિચાર કરે છે. કોઈક એક વેશ્યા હતી, જે વેશ્યા એના માટે બે રાજપુરુષો ઝઘડી રહ્યા હતા, અને આ સીન પદ્મા સાધ્વીજી દેખે છે. અને એ પોતે ત્યારે એ જોઈને એમને એ પસંદ આવે છે, પોતે નિયાણું કરે છે કે હું પણ એવી થાઉં કે મારા માટે પણ કોઈ રાજપુરુષ ઝઘડે. એટલે પછી આ બધી વાત તે
પેલો મણિકુંડલી રાજકુમાર ઇન્દુષણ અને બિંદુસારને કહે છે અને કહે છે કે એમાં જે કનકશ્રી રાણી હતી એ હું પોતે છું મણિકુંડલી, એટલે મને તમારા પ્રત્યે સ્નેહ છે. અને જે એમાં જે મારી જે બે પુત્રીઓ હતી, કનકશ્રી રાણીની બે પુત્રી હતી, કનકલતા અને પદ્મલતા, એમાંથી કનકલતા તે ઇન્દુષણ બને છે અને પદ્મલતા તે બિંદુષણ બને છે. અને જે પેલી પદ્મા સાધ્વી જે હતા એ અનંતમતિકા બને છે. એટલે આ બંને તમારા માટે ઝઘડી રહ્યા હતા. આજે આ બધી વાત કરે છે એટલે ઇન્દુષણ બિંદુષણ વૈરાગ્યવાસિત થઈ જાય છે. અને તેઓ જે પેલી શ્રીકાંત રાજકુમારિકા સાથે લગ્ન કરવાની જગ્યાએ તે ધર્મરુચિ મુનિગણ પાસે દીક્ષા લઈ લે છે અને પછી સાધના કરીને કેવળ જ્ઞાન પામીને મોક્ષ પદને પામે છે. હવે શ્રીશંડ રાજા, અભિનંદિત રાણી, શિખનંદિત રાણી, સત્યભામા એ બધા જ યુગલિક મનુષ્ય બને છે. યુગલિક મનુષ્ય એ થયા પછી આયુષ્ય પૂરું થતા ત્યાંથી પોતે પહેલા દેવલોકમાં દેવ બને છે. દેવદેવી એવી રીતે બને છે. અને એ આયુષ્ય પૂરું થતા જંબુદ્વીપના ભરત ક્ષેત્રના પોતનપુર નગરની વાત કરીએ તો પોતનપુર નગરની અંદર તે પ્રજાપતિ રાજા હતા અને એમની ભદ્રા નામની રાણી હતી. અને એમની એક રાજકુમારિકા હતી, નામ હતું મૃગાવતી. પછી મૃગાવતી રાજકુમારિકા મોટી થાય છે ત્યારે એની સાથે જ પ્રજાપતિ રાજા લગ્ન કરી દે છે. તેથી તેનું નામ પ્રજાપતિ રાજા પડે છે. આમ તો તેનું નામ રીપુપ્રતિ શત્રુ રાજા હતું. અને ભદ્રા રાણીના એક પુત્ર પણ હોય છે, એટલે કે રીપુપ્રતિ શત્રુ રાજા અને ભદ્રા રાણીના એક પુત્ર, એનું નામ હોય છે અચલ. અને પછી પ્રજાપતિ રાજા અને મૃગાવતી રાજકુમારિકા જે હતી, જે તેની રાણી બની હતી, તેમનો પુત્ર બને છે ત્રિપૃષ્ઠ વાસુદેવ, જે મહાવિષ્ણુ ભગવાનનો જીવ હોય છે. અને પછી એ મોટા થાય છે અને પછી બંને હવે અચલ બળદેવ અને ત્રિપુષ્ટ વાસુદેવ એ બંને રાજકુમાર હોય છે. અને એ સમયે એક બીજા રત્નપુર નગર હતું. રત્નપુર નગર આ વૈતરણ્ય પર્વત ઉપર રહેલું રત્નપુર નગર હતું. ત્યાં મયુરગ્રીવ રાજા અને નીલાંજના રાણીના પુત્ર હતા અશ્વગ્રીવ પ્રતિ વાસુદેવ. અને અશ્વગ્રીવ પ્રતિ વાસુદેવને કોઈ નિમિત્તે એવું કહે છે કે જે તમારા ચંડદેવ દૂતને મારશે અને જે વેસ્ટ સાઈડમાં રહેલા લાયનને જે મારી નાખશે તે તમને પણ મારશે. અને પછી એ એ સમયે રત્નપુર ચક્ર નગર હતું. એની બાજુ એક બીજા નાના નગરના એક રાજા હતા, જ્વલન જટી રાજા, અને તેમની વાયુ રાણી હતી. એમના બે પુત્ર, એક પુત્ર અને એક પુત્રી હતી. પુત્રનું નામ અર્કકીર્તિ અને પુત્રીનું નામ સ્વયંપ્રભા. સ્વયંપ્રભા ખૂબ રૂપ સુંદરી હતી. એટલે પછી એ જ્વલન જટી રાજા વિચાર કરે છે કે મારે રાજકુમારિકા કોને આપવું. અને સમય પછી એમને ધ્યાનમાં આવે છે તે ત્રિપુષ્ટ કુમાર સાથે તેના લગ્ન કરે છે. અને આ વસ્તુથી ક્રોધિત થઈને પછી ત્રિપુષ્ટ કુમાર સાથે અશ્વગ્રીવ રાજા અક્ષયગ્રીવ પ્રતિ વાસુદેવનું યુદ્ધ થાય છે. અને એ યુદ્ધની અંદર અને તે પછી વચ્ચે ત્રિપુષ્ટ કુમાર અને અચલ બળદેવ બંને વિદ્યા સાધના કરવા જાય છે. અને વિદ્યા સાધ્યા પછી તે અશ્વગ્રીવ રાજા સાથે બંનેનું યુદ્ધ થતા અશ્વગ્રીવ રાજાના ચક્રથી અશ્વગ્રીવ રાજાનું મૃત્યુ થઈ જાય છે. અને પછી ત્રિપુષ્ટ વાસુદેવ બને છે. અને વાસુદેવ બન્યા પછી સ્વયંપ્રભા સાથે તેના લગ્ન થઈ ગયેલા હતા. હવે આ બાજુ જે એમના એ સ્વયંપ્રભાના ભાઈ હતા અર્કકીર્તિ. એ અર્કકીર્તિના લગ્ન જ્યોતિર્માલા કુમારી સાથે થાય છે. અને એમના પુત્ર બને છે અમિત તેજકુમાર, જે શ્રીશંડ રાજાનો જીવ હતો. અને જે સત્યભામાનો જીવ હતો તે તેમની પુત્રી બને છે. તેનું નામ પાડે છે સુતારા. સુતારા સત્યભામાનો જીવ. અને પછી જ્વલન જટી રાજાએ દીક્ષા લીધી. તેમની પાસે અર્કકીર્તિ રાજા પણ દીક્ષા લે છે અને અમિત તેજ હવે રાજા બને છે. અને ત્રિપુષ્ટ વાસુદેવ અને સ્વયંપ્રભાના પુત્ર બને છે શ્રી વિજયકુમાર. અહીંયા વિજયકુમાર લખ્યું પણ શ્રી વિજયકુમાર, જે અભિનંદિત રાણીનો જીવ હતો તે શ્રી વિજયકુમાર બને છે. તે તેમના પુત્ર બને છે. અને તેમની એક પુત્રી બને છે, તેનું નામ હોય છે જ્યોતિપ્રભા, જે શીખી નંદિતાનો જીવ હોય છે. અને પછી વિજય ભદ્રકુમાર નામના એક બીજા પણ એમના પુત્ર હોય છે. એટલે એમના બે પુત્ર અને એક પુત્રી હોય છે, ત્રિપુષ્ટ વાસુદેવ અને સ્વયંપ્રભાના બે પુત્ર અને એક પુત્રી. એમાં શીખી નંદિતા હોય છે જ્યોતિપ્રભા, શ્રી વિજયકુમાર એ અભિનંદિતા, સત્યભામા એ સુતારા અને અમિત તેજકુમાર એ શ્રીસેન રાજાજીવ. આવી રીતે બે પરિવારમાં બે ભાઈ બહેન બને છે. પછી બંનેના લગ્ન થાય છે. એટલે કે કેવી રીતે, તો કે અલ્ટા પલ્ટીમાં જ્યોતિપ્રભાના લગ્ન અમિત તેજકુમાર સાથે થાય છે અને સુતાના લગ્ન શ્રી વિજયકુમાર સાથે થાય છે. અને એ સમયે અશ્વિની ઘોષ રાજાનું એક ત્યાં કપિલનો જીવો છે ને, એ ચંબરચંચા નગરીના વૈતરણ્ય પર્વતના ચંબરચંચા નગરીના અશ્વિની ઘોષ રાજા બને છે. અને એ પછી અશ્વિની ઘોષ રાજા તે સુતારાને ઉપાડી જાય છે. અને સુતારાને ઉપાડી જાય છે. અને એ સમયે પછી શ્રી વિજયકુમાર મૃત્યુ પામવા જાય છે. એ જ સમયે
પેલા બે દેવ આવે છે ને તેમને રોકે છે ને તેમને રિયાલિટી સમજાય છે કે સુતારા તો અહીંયા આજે તમારી સામે સુતારાનું જે બોડી દેખાય છે એકચ્યુઅલમાં એ સુતારા નથી, એ તો વિદ્યા છે. અને પછી આ વાતની ખબર પડતા પેલી દેવી ઊભી થઈ જાય છે અને પછી ત્યાંથી ભાગી જાય છે. અને પછી એ શ્રી અમિતેજ રાજા અને આ બધી વાતની ખબર પડે છે તો શ્રી વિજય રાજા અને અમિતેજ રાજા બંને યુદ્ધ માટે તૈયાર કરવા જતા પહેલા શ્રી વિજય રાજા યુદ્ધ માટે તૈયાર કરવા જાય છે અને અમિતેજ રાજા મહાજ્વાલા વિદ્યાને સાધવા જાય છે. 1 મહિના પછી મહાજ્વાલા વિદ્યાને સાધી લે છે ત્યાં સુધી શ્રી વિજય રાજાનું અને તે પેલા અશની ઘોષ રાજા સાથેનું યુદ્ધ થાય છે સુતારાને છોડાવવા માટે. અને એમાં એ પ્રયત્ન મહિનાના અંતે જે શ્રી વિજય રાજા અશ્ની ઘોષને મારે તો અશ્ની ઘોષના બે અશ્ની ઘોષ થઈ જતા હતા, એમાંથી પાછા 4 અશ્ની ઘોષ હતા. એવી રીતે અશ્ની ઘોષ વધતા જતા હતા. પણ અંતે મહિનો પૂરો થતા જેવા 30 દિવસ થયા ને અમિત તેજ રાજાની મહાજલા વિદ્યા સધાઈ ગઈ અને અમિત તેજ રાજા પછી આવે છે તો તેને દેખીને અમિત તેજ રાજા આવ્યા તો તેને દેખીને પછી અશ્ની ઘોષ ત્યાંથી ભાગી જાય છે. અને હવે અશ્ની ઘોષ એટલે શ્રી વિજય રાજા અને અમિત તેજ રાજા બંને જણા અશ્ની ઘોષની પાછળ પડેલા છે. અને અશ્ની ઘોષ રાજા હવે ભાગી રહ્યા હતા અને ભાગતા ભાગતા એક તે સીમાંતગીરી નામનો પર્વત હતો, એટલે કે એકદમ દેશના બોર્ડર પર રહેલો પર્વત તેને સીમાંતગીરી પર્વત કહેવાય છે. ત્યાં આગળ અચલ બળદેવ સાધના કરી રહ્યા હતા અને એ સાધનામાં એ જ સમયે એમને કેવળ જ્ઞાન તે અશ્ની ઘોષ રાજા એમની પાસે પહોંચે છે ને એ જ સમયે અચલ બળદેવને કેવળ જ્ઞાન થાય છે. અચલ મુનિ ભગવાનને કેવળ જ્ઞાન થાય છે. અને એ જ સમય એમની પાછળ પછી અમિત તેજ રાજા અને શ્રી વિજય રાજા પણ આવે છે. પછી શ્રી અમિત તેજ રાજાના પિતા અર્ક કીર્તિ રાજર્ષિ, પછી જ્વલનચટી રાજર્ષિ જે તેમના પિતા દાદાજીને દીક્ષા લીધી હતી અને એમના ગુરુ મહારાજ એ બધા પણ ત્યાં આવે છે. પછી અચલ બળદેવ ભગવંત કેવળ જ્ઞાન ભગવંત દેશના આપે છે ને એ દેશનાથી પ્રભાવિત થઈને તે અમિત તેજ રાજા દીક્ષા લે છે. શ્રી વિજય રાજા દીક્ષા લે છે. અશ્ની ઘોષ રાજા એ પણ પછી સમ્યક્તાને ધારણ કરે છે. અને એ દીક્ષા પાળતી વખતે શ્રી વિજય રાજા વિચાર કરે છે કે મારા પિતા જે ત્રિપુરુષ વાસુદેવ હતા એ તો ખૂબ જ બળવાન હતા અને ખૂબ જ સમૃદ્ધ હતા, એમની સામે તો કોઈ નતું ટકી શકતું, તો હું પણ એવો પિતા જેવો થાઉં, આવું નિયાણું કરે છે. અને પછી આયુષ્ય પૂરું થતા અમિતેજ રાજર્ષિ અને શ્રી વિજય રાજર્ષિ બંને જણા 10મા દેવલોકના દેવ બને છે, વિદ્યાચુલ દેવ અને મણિચુલ દેવ. એના પછી અમિતેજ રાજાની વાત કરીએ તો તે સ્તિમિત સાગર રાજા એમના વસુંધરા રાણી અને અનુત્તરા રાણી એમ બે એમની રાણી હતી સ્તિમિત સાગર રાજાની. ક્યાં? તો કે જમ્બુદ્વીપના મહાદેવ ક્ષેત્રના રમણીય વિજયમાં શુભા નગરીના રાજા હતા. અને એમાં અમિત તેજ રાજા એ અપરાજિત કુમાર બળદેવ બને છે અને શ્રી વિજય કુમારનો જે જીવ હોય છે એ અનંત વીર્ય નામના વાસુદેવ બને છે. શ્રી વિજય રાજાના જીવે જે પૂર્વભાવમાં જે નિયાણું કર્યું હતું કે હું પિતા જેવો બળવાન બનું, તો તે વાસુદેવ એમના પિતા વાસુદેવ હતા એ પોતે વાસુદેવ બને છે. પણ વાસુદેવમાં એવું હોય કે તે મૃત્યુ પામીને નરકમાં જ જાય અને વાસુદેવની પદવી નિયાણાથી પ્રાપ્ત થાય, એટલે તેઓ વાસુદેવ બને છે અને અપરાજિત કુમાર બળદેવ બને છે. અને તે વસુંધરા રાણીને સ્વપ્ન આવે છે, હાથીનું સ્વપ્ન આવે છે અને તેમને અપરાજિત કુમાર તેમના રાજકુમારનો જન્મ થયો. અને અનુત્તરા રાણીને 7 સ્વપ્ન આવે છે, સિંહ, લક્ષ્મી, સૂર્ય, કળશ, પદ્મ, ક્ષીર સમુદ્ર, રત્ન, ઢગલો, નિર્ધૂમ અગ્નિ. અને એ સપના જોયા પછી સમય પૂર્ણ થતા તેમણે પુત્ર રત્નનો જન્મ થયો અને એ પુત્રનું નામ પડે છે અનંત વીર્ય કુમાર. પછી અ એ સમયે ત્યાં અશની ઘોષ નામનો પ્રતિવાસુદેવ હતા. એ સમયે તે નારદજી એક વખત છે ને એ હવે અનંત વીર્ય કુમાર અને અપરાજિત કુમાર જ્યાં પોતે પોતાના મહેલના રાજસભામાં પોતે જે નૃત્ય જોઈ રહ્યા હતા, એમની બે દાસીઓ હતી જે જબરદસ્ત નૃત્ય કળામાં પ્રવીણ હતી. તો એમના નૃત્ય જોયા હતા અને એ સમયે ત્યાં નારદજી આવે છે અને એ લોકો એમના નારદજીના આવવામાં એમને ધ્યાન નથી આપતા અને એમને સન્માન નથી કરતા. નારદજી આવે છે, બધું દેખે છે અને એમને રિસ્પેક્ટ ન મળવાથી એ ત્યાંથી ચાલ્યા જાય છે. અને તે પછી નહીં, પેલા અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ એ વાત નથી, અશ્વિની ઘોષ નહીં, અહીંયા દમિતારી નામના પ્રતિવાસુદેવ હતા. તો એ નારદજી સીધા દમિતારી પ્રતિવાસુદેવ પાસે જાય છે. ત્યાં જઈને એ
અનંત વીર્ય કુમાર અને અપરાજિત કુમારને ત્યાં જે બે પેલી ઓલી નૃત્યાંગના હતી એના રૂપનું વર્ણન કરે છે અને કહે છે કે આવી જે કોઈ પણ નૃત્યાંગના હોય તો તમારે ત્યાં જ હોવી જોઈએ. અને પછી અનંતવીર્ય અને અપરાજિત કુમાર તે નૃત્યાંગનાના રૂપ લઈને ત્યાં આવે છે અને નૃત્ય જબરદસ્ત કરીને પછી એમને પ્રભાવિત કરે છે. અને દમિતારી પોતાની પુત્રી જે કનક શ્રી રાજકુમારી જે પોતા નથી એને નૃત્ય શીખવવાની વાત કરે છે. અને શીખવતા એમાં વર્ણન કરતા અપરાજિત કુમાર અનંતવીર્યના રૂપનું વર્ણન કરે છે. અને રૂપના વર્ણનથી શ્રીકાંતા અનંતવીર્ય સાથે જ ભાગી જાય છે અને ત્યારે પછી લગ્ન કરે છે. અને અપરાજિત કુમાર અને અનંતવીર્ય પછી બંને ત્યાંથી પોતાના મૂળ રૂપમાં ત્યાંથી ભાગી જાય છે. અને પછી દમિદાય રાજાનું યુદ્ધ થાય છે. એ યુદ્ધમાં અંતે દમિતારી રાજા અનંતવીર્ય ઉપર ચક્ર છોડે છે. એ જ ચક્રના ઘાતથી પાછા અનંતવીર્ય રાજા એ જ ચક્રથી દમિતારી રાજાનું વધ કરી દે છે અને દમિતારી રાજાનું મૃત્યુ થઈ જાય છે. અને પછી અનંતવીર્ય વાસુદેવ બને છે. દમિતારી પ્રતિ વાસુદેવ મૃત્યુ પામ્યા. અને પછી એક વખત એ પોતે જે મેરુ પર્વત પર પાસે ગયા હતા અને ત્યાં આગળ એક મહાત્માને દેખે છે. અને એ સમય જ એ મહાત્માને કીર્તિધર નામના મુનિઓને કેવળ જ્ઞાન થયું. એટલે પોતે હવે એમની પાસે જાય છે અને એમને વંદના આદિ કરે છે. અને પછી ત્યારે એ સમય એમને દેશના સાંભળ્યા પછી કનકશ્રીએ પ્રશ્ન કર્યો હતો કે મારા પિતાનું મૃત્યુ અને મને આ બધાનો વિયોગ આવું કેમ સહન કરવું પડ્યું. ત્યારે બધી વાત કરે છે કે એ જે તમારો પુત્ર જે તમારા પિતા જે છે એ મારો પુત્ર હતા. દમિતારીના પિતા જ તે કીર્તિધર મુનિ ભગવંત હોય છે. એટલે પછી વાત કરે છે અને એ વાતથી તે પ્રભાવિત થાય છે અને કનકશ્રી પછી ત્યાંથી દીક્ષા લે છે અને એ જ ભવમાં મોક્ષમાં જાય છે. હવે શંખપુર નગર હતું. શંખપુર નગરની અંદર શ્રી દત્ત એની બાકી પૂર્વભવની વાત છે આ. ત્યાંથી પોતે પૂર્વભવની જે બધી સાધના કરી તે સાધના ફળ સ્વરૂપે પોતે કનકશ્રી બની હતી બધી વાત તે કેવલજ્ઞાની ભગવંત કરે છે. અને હવે અપરાજિત કુમારની એક પુત્રી હતી નામ હતું સુમતિ કુમારી. એ સુમતિ કુમારી જે મુનિ ભગવાનને વહોરાવે છે અને ત્યાંથી પંચદીવો પ્રગટ થાય છે અને પછી એનાથી પ્રભાવિત થઈને એના તપ એના ગુણથી આકર્ષિત થઈને અપરાજિત કુમાર તેનો સ્વયંવર ગોઠવે છે. અને સ્વયંવરમાં વચ્ચે પેલા દેવી આવે છે અને એ દેવી કહે છે કે તું તારા પૂર્વ ભાવને યાદ કર, તારું નામ છે ધનશ્રી. અને પછી વાત કરે છે અને કહે છે કે પૂર્વ ભાવમાં આપણે બંને બહેન હતા અને આપણે બંને જણાએ જૈન ધર્મ આરાધ્યો હતો. અને જૈન ધર્મ આરાધવાથી પછી તો અહીંયા રાજકુમારિકા બની છે. આપણે બંને દેવી બન્યા હતા અને ત્યાંથી હું સૌધર્મેન્દ્રની દેવી અને તું કુબેરની રાણી બની હતી. અને પછી હવે એમાં આપણે બંને સંકલ્પ કર્યો હતો કે જે પહેલા મૃત્યુ પામે તો બીજું પહેલા ને પછી પ્રતિબોધ કરવા જાય. એટલે હું તને પ્રતિબોધ કરવા આવી છું. બધી વાત સાંભળીને પછી સુમતિ કુમારી ત્યાં બધા પાસે રજા માંગે દીક્ષા લેવા માટેની. અને રજા લીધા પછી તે દીક્ષા લે છે અને આરાધના કરીને કેવલજ્ઞાન પામીને મોક્ષમાં જાય છે. અનંત વીર્ય બળ વાસુદેવનો જીવ આયુષ્ય પૂરું થતા પહેલી નરકમાં 42,000 વર્ષના આયુષ્યવાળા તે નારક બને છે. અને અપરાજિત કુમાર દીક્ષા લે છે અને 12મા દેવલોકના ઇન્દ્ર બને છે. અને અનંત વીર્ય રાજા જે પહેલી નરકમાં ગયા હતા ત્યાંથી પોતે પછી આયુષ્ય પૂરું થઈને બહાર નીકળે છે અને પોતે ગગનવલ્લભ નગરના રાજા મેઘવલ્લભ અને રાણી મેઘમાલિનીના પુત્ર મેઘનાદ રાજા બને છે. અને એ પણ આખા જ વૈતાડ્ય પર્વતના મોટા રાજા બને છે. અને પછી પોતે જે અચ્યુતેન્દ્ર એક તેમને પ્રતિબોધિત કરવા માટે આવે છે. 12મા દેવલોકના ઇન્દ્ર જે શાંતિનાથ ભગવાનનો જીવ છે અચ્યુતેન્દ્ર એ પોતે એમને પ્રતિબોધિત કરવા આવે છે. અને એ પ્રતિબોધિત થઈને તે જ સમયે ત્યાં મહાત્મા બધા છે એમની પાસે તે મેઘનાદ રાજા દીક્ષા લે છે. અને પોતાના પુત્રને રાજ્ય સોંપીને દીક્ષા લઈને આરાધના કરીને કેવળ જ્ઞાન આરાધના કરીને સાધના કરીને એ અચ્યુતેન્દ્રના સામાનિક દેવ બને છે. સામાનિક પદને પોતે પ્રાપ્ત કરે છે. હવે આ બધી વાત આપણે લાસ્ટ ક્લાસ સુધીમાં બધી કરેલી હતી. અને ક્ષેમંકર રાજા રત્નમાલા રાણી એના
વજ્રાયુધ કુમાર રાજકુમાર અને લક્ષ્મીવતી રાજકુમારિકા. નહીં, એમની પત્ની લક્ષ્મીવતી. એટલે વજ્રાયુધ કુમારના પત્ની લક્ષ્મીવતી અને એમના પુત્ર બને છે સહસ્રાયુધ. હવે જે અચ્યુતેન્દ્ર જીવ હતો, જે 12મા દેવલોકના ઇન્દ્ર હતા, જે શાંતિનાથ ભગવાનના જીવ હતા, તે વજ્રાયુધ કુમાર બને છે. અને પછી જે તેમના જે સામાનિક દેવ હતા, જે એટલે શ્રી વિજય રાજા કહો કે અનંતવીર્ય રાજા કહો, તો તેમનો જીવ સહસ્રાયુધ તેમના પુત્ર બને છે. અને એમના પણ એક પુત્ર હોય છે, નામ હોય છે શતબલ. હવે આ આખો જે ચાર્ટ છે, એક મિનિટ, આ ખાલી શ્રી શાંતિનાથ ભગવાનના એમના ચરિત્ર મેન ચાર્ટ છે આજ સુધીની સ્ટોરીનો. બરાબર છે. આ ખાલી શાંતિનાથ ભગવાનનો જીવ અને એમની સાથેના જે સંબંધો હતા તેમના આપણે 8 ભાવ સુધીની વાત આટલી કરી. સર આ રેકોર્ડિંગ મોકલી દેજો ને બધાને, તો એટલીસ્ટ અમે આ ચાર્ટ બધો સેવ કરી રાખીએ. હા, હું આ ચાર્ટ પણ મોકલીશ અને રેકોર્ડિંગ પણ મોકલીશ. ઓકે, થેન્ક યુ. પછી અત્યારે આપણે જેટલા જ રિલેશન્સ જોયા એ બધા જ રિલેશન્સનો આ એક વિગતવાર ચાર્ટ છે આખો. જેટલા આવે એમાં મેન મેન જે કેરેક્ટર્સ હતા ને એ બધાનો આખો ચાર્ટ છે. હું તમને આખી પીડીએફ મોકલી આપીશ, એટલે એમાં તમે શાંતિથી વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. કોણ કોણ ક્યાંથી મૃત્યુ પામીને કોણ કોનું શું બન્યું એ બધું આ સરસ મજાનું આખું જતીનભાઈએ બનાવ્યું છે. બહુ સરસ આખું ડિટેલ્સમાં. એમને કહેજો અનુમોદના, હા, ખૂબ અનુમોદના, બહુ સરસ હા. રીતે બનાવ્યું છે. ફોલો કરી શકીએ ને કલર વાઇઝ ખ્યાલ આવે છે હવે. યા એટલે આ બધા સંબંધોનું આખું જ છે. આની પાછળ એમને બહુ સારી એવી મહેનત પડી હશે. બહુ ડિટેલ્સમાં છે બધું જ. કોણ શું બને છે, કોણ કોણ કોનું શું હતું, ક્યાં હમ. હતું, બધું જ છે. ને તો એને તો હવે આ સ્ટોરી એકદમ માઇન્ડમાં બેસી ગઈ હશે, કારણ કે આટલી ડિટેલ્સમાં પ્લસ ધ કલર્સ લુક કેટલું હમ. ડિટેલ્સમાં ફાઇન રીતે અને જે કર્યું છે. જગ્યા પર જે ફોટોઝ છે ને, આપણે હમણાં સ્ટોરીમાં જે ફોટો જોયા હતા ને એ ફોટોઝ જ અહીંયા મૂક્યા છે. એટલે બધા, વાહ. અને બધામાં ફેસ પાછો એને રાખ્યો છે, એવું બધું એમણે કરેલું છે. આ ચાર્ટ આખો છે, તો એટલે આપ તમે શાંતિથી આ બધું જોઈને તમે આખું રિવાઇઝ કરી શકશો એમ. અમારા બધા વતી એમને કેજો અનુમોદના, અનુમોદના, ફાઇન અનુમોદના. કર્યું છે ગુરુજી, જતીનભાઈએ બહુ જ સરસ ચાટ છે. હમ. ચાલો આજની જ કથામાં આજના વિષયમાં આગળ વધીએ. હવે ચેપ્ટર 11. શ્રી દત્તાની આપણે વાત કરી હતી ને, આ તો બધું પતી ગયું. ક્ષેમંકર રાજાના પુત્ર હતા વજ્રાયુધ કુમાર, લક્ષ્મીવતી રાણી. એમના પુત્ર સહસ્રાયુધ, એમના પુત્ર શતબલ, એમના પણ પુત્ર હોય છે. એનું નામ હોય છે કનક. કનક કરીને શુભ નામ હોય છે. એ વાત પણ આપણે લાસ્ટ ક્લાસમાં જોઈ હતી ને. આજે જોઈશું, વાત આગળ આવશે. હવે વજ્રાયુધ કુમાર પોતે પોતાની રાણીઓ સાથે પોતે ત્યાં ગયેલા હતા. શું કહેવાય, વાપીમાં ગયા હતા. વસંત ઉત્સવ હતો અને વસંત ઉત્સવમાં વાવડીઓ બધે નાહવા ગયા હતા. ત્યાં વસંત ઋતુનો આનંદ મેળવવા ગયા હતા. અને એ સમયે જે દમિતારીનો જીવ હોય છે, જે સમયે એક પેલા વિદ્યુત દંષ્ટ્ર નામનો દેવ બનેલો હોય છે, અને એ વજ્રાયુધને દેખે છે. અને દેખીને એને બહુ જ ક્રોધ આવે છે અને ક્રોધથી વિચારે છે કે આને તો મારી જ નાખું.
ચણાની મુઠ્ઠીની જેમ પરિવાર સહિત વજ્રાયુધને ચૂર્ણ કરવા માટે પોતે વાવડી ઉપર એક બહુ મોટા પર્વતને ઉપાડીને નાખે છે. હવે આગળ શું થાય છે તે વાત આજે આપણે જાણવાની હતી. અધમ અસુરે મહાવત જેમ પગમાં સાંકળ નાખીને હાથીને બાંધે તેમ વરુણના પાશ જેવા નાગપાશથી વજ્રાયુધને બાંધી લીધા. પરંતુ વજ્રાયુધે તો ઇન્દ્ર જેમ વજ્રથી પર્વતને દળી નાખે તેમ મુઠ્ઠીથી એ પર્વતને ભાંગી નાખ્યો. જે પર્વત એના ઉપર ફેંક્યો તો એ પર્વતને બાંધી દીધો, ભાંગી નાખ્યો અને કમળના તંતુની જેમ તે પાશને તોડી નાખ્યો. પછી એ મહાભુજાવાન એવા તે વજ્રાયુધ કુમાર જેમ પાતાળમાંથી શેષ નાગ નીકળે તેમ વાવડીમાંથી અંતપુર સહિત એ અક્ષતાંગ એટલે કે જેમને કઈ એક ખરચ પણ નથી આવી તેવા તે વજ્રાયુધ કુમાર બહાર નીકળે છે. અને આ સમયે શક્ર ઇન્દ્ર મહાવદેવ ક્ષેત્રના જીનેશ્વર ભગવંતને વંદન કરીને ત્યાંથી નંદીશ્વર દ્વીપની યાત્રા કરવા માટે જઈ રહ્યા હતા. પેલો વિદ્યુત દંષ્ટ દેવ વજ્રાયુધ કુમાર ઉપર બધું ઉપસર્ગ કરી રહ્યો હતો. એ સમયે સૌધર્મેન્દ્ર મહાદેવ ક્ષેત્રમાં તીર્થંકર પોતાને વંદન કરી ત્યાંથી નંદીશ્વર દ્વીપ જવા માટે જઈ રહ્યા હતા. અને તેમણે વાવડીમાંથી બહાર નીકળતા વજ્રાયુધ કુમારને જોયા. આ બહાર નીકળી જ રહ્યા હતા અને એ સમયે પેલા ઇન્દ્રમાજા ઉપરથી જાય છે ને એમને દેખે છે. એટલે આ વજ્રાયુધ આ ભાવમાં ચક્રવર્તી અને આવતા ભાવમાં અરિહંત થશે એમ પોતે યાદ કરે છે, એમ ધારે છે. અને ઇન્દ્ર તેમની પૂજા કરે છે. અને પછી ભવિષ્યકાળનો પણ ભૂતકાળની જેમ ઉપચાર કરીને પછી નીચે આવે છે. અને પછી તેમને વંદન કર્યા પછી કહે છે કે તમે ધન્ય છો, કારણ કે જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં શાંતિનાથ નામે 16મા તીર્થંકર તમે થશો. હવે અહીંયા ઇન્દ્ર મહારાજા આવીને એમને વંદન કરીને કહે છે. એક વખત પહેલા અપરાજિત અને અચલ કેવળ જ્ઞાની ભગવંતે તેમને કહ્યું. હવે અહીંયા સૌધર્મેન્દ્ર આવીને તેમને કહે છે. આ પ્રમાણે કહીને ઇન્દ્ર મહારાજા પછી નંદીશ્વર દ્વીપમાં જાય છે અને વજ્રાયુધે સ્વેચ્છાથી વિવિધ પ્રકારની ક્રીડા કરીને અંતઃપુરના પરિવાર સહિત પોતાના નગરમાં પ્રવેશ કર્યો. રાજા ક્ષેમંકર લોકાંતિક દેવોએ એમને સ્મરણ આપ્યું એટલે તેઓ પ્રતિબોધ પામીને દીક્ષા લેવાની ઈચ્છાવાળા થયા. તેથી તેમણે વજ્રાયુધ કુમારને પોતાના રાજ્યના અધિકાર સોંપ્યો અને વાર્ષિક દાન આપીને તેમણે દીક્ષા ગ્રહણ કરી. વજ્રાયુધ કુમારના પિતા ક્ષેમંકર તીર્થંકર હતા. એટલે 9 લોકાંતિક દેવાઓ છે વિનંતી કરે છે. પછી તેઓએ દીક્ષા લીધી અને પછી વિવિધ પ્રકારના અભિગ્રહમાં તત્પર થઈને દુસ્તપ તપસ્યા આચરતા ઘાતી કર્મનો નાશ થવાથી તેઓ ભુવન ભરતા ક્ષેમંકર તીર્થંકર ભગવંતને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. એટલે પાછું શું કહેવાય, ભગવાનની ક્રિયા કેવી હોય, ભગવાન કેવા હોય એ પાછું જોડે અનુભવે બી ખરા. અવધિ જ્ઞાન હોય એટલે આમ ઉપયોગ કામ ગયો, બાકી તમને એ પણ ખબર પડી જ જાત ને. ઇન્દ્ર ના કહેવા આવત તો બી આઈડિયા તો આવી જાય. આવત પણ એમને એનો મોહ નહીં. આપણે જો પ્રાપ્ત થયેલી સમૃદ્ધિનો ગર્વ કરીએ તો શું મળે અને ગર્વ ન કરીએ તો શું મળે ને એ બંને ચરિત્ર પરમાત્માના ચરિત્રમાંથી પ્રાપ્ત થાય. મરીચી કુમારને પણ ખાલી ભાન થયું કે હું તીર્થંકર થઈશ. અને અહીંયા અમિત તેજ રાજાને પણ ભાન થયું અને વજ્રાયુધ કુમારને પણ ભાન થયું, પણ એમને ગર્વ નહીં કર્યો. મરીચીના દાદા તીર્થંકર હતા, વજ્રાયુધના તો પિતા તીર્થંકર હતા. અને મરીચી પોતે કોઈ પદવીધર નતા, વજ્રાયુધ તો પોતે ચક્રવર્તી હતા. આગળના ભાવમાં બી હતું ને દાદા ને પૌત્ર વાળું. આપણે અપરાજિત કુમાર ના એ વખતે બોલેલા કે આ સેમ દાદા અને પૌત્ર વાળી જ. એ આજ વજ્રાયુધ કુમારની જ વાત હતી. લાસ્ટ ક્લાસમાં આ બધી વાત કરી હતી આપણે. અને પછી તપસ્યા કરતા કેવળ ઉત્પન્ન થયું. તરત જ દેવતાઓ આવીને કેવળ જ્ઞાનનો મહિમા કર્યો. ઇન્દ્ર અને વજ્રાયુધ યોગ્ય સ્થાને બેઠા. પછી સમૂહ શરણમાં રહેલા સર્વજ્ઞ પ્રભુએ દેશના આપી અને તે દેશના સાંભળીને ઘણા લોકોએ દીક્ષા ગ્રહણ કરી. અને ઇન્દ્ર તથા વજ્રાયુધ વગેરે બધા પછી પોતપોતાના સ્થાનકે ગયા. તે સમયે શસ્ત્રના જે ભંડાર હતો એ શસ્ત્ર ભંડારના અધિકારીએ હર્ષ ભર્યા આવીને વજ્રાયુધ માટે મોટા સ્વરે કહ્યું
કે સ્વામીન શસ્ત્રાગારની અંદર ચક્રરત્ન ઉત્પન્ન થયું છે, અને વજ્રાયુધે તે ચક્રરત્નની મોટી પૂજા કરી. તે સિવાય બીજા 13 રત્નો પણ અનુક્રમે તેમને પ્રાપ્ત થયા. પછી તેમણે તે ચક્રરત્નની પાછળ ચાલી અને વૈતરણ્ય પર્વત સહિત આખી મંગલાવતી વિજયના 6 ખંડ જીતી લીધા. મંગલાવતી વિજયમાં તેઓ હતા, તો મંગલાવતી આખી વિજયને તેઓ જીતી લે છે. ચક્રવર્તી પદવી એટલે મંગલાવતી વિજય, અને ત્યાં જીતે છે. પછી પોતાની જાણે કે બીજી મૂર્તિ હોય તેવા પૃથ્વીને ધારણ કરવામાં સમર્થ એવા સહસ્રાયુધ નામના પોતાના કુમારને યુવરાજ પદે સ્થાપિત કર્યા. આમનું તો હંમેશા સાથે જ ચાલે. હા, જ્યાં વજ્રાયુધ રાજા હોય તો સહસ્રાયુધને તો સાથે જ રહેવું હોય. એક વખત સામાનિક દેવથી વીંટાયેલા ઇન્દ્રની જેમ એ રાજા, ચક્રવર્તી રાજા, પોતે રાજા, સામંતો, મંત્રીઓ અને સેનાપતિઓથી વીંટળાયેલા એવા વજ્રાયુધ રાજા સભા મંડપમાં બેઠા હતા. હવે વજ્રાયુધ રાજા છે, હવે ચક્રવર્તી રાજા છે. સભા મંડપમાં બેઠા છે, ચક્રવર્તી છે, અને તે વખતે આકાશમાંથી પૃથ્વી ઉપર આવતો અને હાથીએ હણેલા વૃક્ષની જેમ શરીરને કંપાવતો એવો એક યુવાન વિદ્યાધર મૈનાક પર્વત જેમ સમુદ્રના શરણમાં આવે તેમ વજ્રાયુધના શરણમાં આવ્યો. અને તેની પાછળ જાણે કે મૂર્તિમાન વિદ્યાદેવી હોય તેવી એકદમ રૂપવતી એવી સુરેખા નામની એક સુંદર વિદ્યાધરી હાથમાં ઢાળ અને તલવાર લઈને પાછળ આવે છે. દેવી. વિદ્યાધરી, એક વિદ્યાધર દોડીને આવી રહ્યો છે. મૈનાક પર્વત જેમ સમુદ્રના શરણે એમ એક યુવાન વિદ્યાધર આવ્યો. એ વિદ્યાધર કોણ છે તેની વાત આપણે પછી જાણીશું, પણ એ આવ્યો ને ત્યારે પાછળ એક દેવી પણ, એક વિદ્યાધરી પણ આવી. હતી ખૂબ રૂપવતી, પણ હાથમાં તલવાર અને ઢાળ. પેલી વિદ્યાધરી વજ્રાયુધ રાજાને કહે છે કે હે દેવ, તમે આ દુરાત્માને છોડી દો. કયો દુરાત્મા? જે સૌથી પહેલા આગળ આવ્યો હતો એને તમે છોડી દો, એટલે હું તેના દુર્નયનું ફળ આપું. દુર્નય એટલે કે એને જે ખોટું કાર્ય કર્યું છે, એને જે અનાચાર્ય કર્યું છે તેનું ફળ હું તેને આપી દઉં. તમે એને છોડો. હજી આ વાતચીત તો એ થઈ રહી હતી, હજી એટલામાં તેની પાછળ યમદૂતના જેવો ભયંકર કોઈ વિદ્યાધર હાથમાં સુંદર ગદા રાખીને ક્રોધિત થતો તો પાછળ આવ્યો. એટલે 3 જણા થયા. પહેલા તો પેલો એક વિદ્યાધર આવ્યો, તેની પાછળ સુંદર વિદ્યાધરી આવી, એ હાથમાં તલવાર અને ઢાળ લઈને આવી. અને પાછળ પાછો હજી એક વિદ્યાધર આવ્યો, અને એ વિદ્યાધર ગદા લઈને આવ્યો, એ પણ ક્રોધમાં. હવે તેણે પણ વજ્રાયુધને કહ્યું, વજ્રાયુધ ચક્રવર્તી રાજાને કહ્યું, આવી રીતે ચક્રવર્તી રાજાને કોઈ પણ આવી શકે? આવી શકે હોય ત્યાં એટલું બધા એમને એટલો પ્રેમ કરતા હોય ને એમને બધા તે એટલું હોય કે તેઓ આવી શકે. એટલે આવ્યા. તેણે પણ વજ્રાયુધને કહ્યું કે આ દુષ્ટનો દુર્નય સાંભળો, કે જેથી હું આ સ્ત્રીનો વધ કરવા માટે અહીંયા અમે આવ્યા છીએ. પેલો એક યુવાન આવ્યો, એની પાછળ સ્ત્રી આવી. સ્ત્રી એ યુવાનને મારવા ચાહે છે, અને પાછળ જે બીજો વ્યક્તિ આવ્યો એ કહે તમે આ જેની દુષ્ટ કહે છે એની વાત સાંભળો, તો હું આ સ્ત્રીને મારી નાખું. એટલે એક પુરુષ પેલી સ્ત્રીને મારવા આવ્યો છે, પેલી સ્ત્રી પેલી આગળવાળા પુરુષને મારવા આવી છે. જંબુદ્વીપના મહાદેવ ક્ષેત્રના આભૂષણ જેવા સુકચ્છ વિજયમાં આ વિજયનું નામ છે મંગલાવતી વિજય. એની બીજી વિજય હતી સુકચ્છ. મહાદેવ ક્ષેત્ર છે ને 32 ભરત ક્ષેત્રથી ભરેલું છે, એટલે એમાં એક ભરત ક્ષેત્ર છે એટલી સાઈઝના એરિયાનું નામ છે મંગલાવતી વિજય, અને બીજા જ નંબરની વિજયનું નામ છે સુકચ્છ વિજય. એટલે કે સુકચ્છ વિજયની વાત છે, એટલે એ બહુ દૂર થઈ ગયો, આખો દેશ બીજો થઈ ગયો, એટલે આખી વિજય જ બીજી છે. તો એ સુકચ્છ વિજયમાં વૈતરણ્ય પર્વત છે તેની ઉપર દેવલોકની શોભાનું જાણે કે મૂલ્ય હોય તેવું નગરોમાં શિરોમણી રૂપ એવું શુક્લ નામનું એક નગર છે. અને એ શુક્લ નગરમાં શુક્લદત્ત નામનો વિદ્યાધરનો રાજા છે, અને તેને બંને કુળના યશને ધરનારી
જેના માતા પિતા બંને ઉત્તમ કોળી છે તેવી એક યશોધરા નામની તેની પત્ની છે, એટલે કે શુક્લદત્ત રાજા યશોધરા નામની પત્ની અને તેનો પવન વેગ નામનો હું પુત્ર છું. આ જે ત્રીજો આવેલો વ્યક્તિ હતો ને, ત્રીજા વ્યક્તિએ કહ્યું કે હું છું, મારું નામ છે પવન વેગ. પવન વેગ કોણ? તો કે હું સુકચ્છ વિજયનો છું, મંગલાવતી વિજયનો જ નથી હું તો. હવે મંગલાવતી વિજયનો નથી એ વ્યક્તિ છે સુકચ્છ વિજયમાંથી મંગલાવતી વિજયમાં આવ્યો છે. મારું નામ છે પવન વેગ, મારી માતાનું નામ યશોધરા, પિતાનું નામ શુક્લદત્ત રાજા. હું કળા કળાપમાં કુશળતા સાથે સાથે યૌવન વયને પ્રાપ્ત થયો. અને તે વૈતરણી પર્વત ઉપર ઉત્તર શ્રેણીમાં તેના આભૂષણ સ્વરૂપે એવો કિન્નરગીત નામના નગરમાં દીપચુલ નામના રાજા છે, અને તેમની ચંદ્રકીર્તિ નામની રાણી છે, અને તેમની સુકાંતા નામની સર્વ લક્ષણ સંપૂર્ણ એવી પુત્રીને લઈને તેની સાથે મારો વિવાહ થયો. એટલે લગ્ન થયા એ પવન વેગની પત્નીનું નામ શું? સુકાંતા. તમને આ ચાર્ટમાં તે વાત દેખાઈ રહી છે, બરાબર? એટલે સુકાંતા નામની જે રાજકુમારી હતી તેના લગ્ન પવન વેગ સાથે થયા નહીં. ગુરુજી, આ દીપચલ રાજાની પુત્રીનું નામ તો શાંતિમતી લખ્યું છે આમાં. હમ દીપચલ રાજાની પુત્રીનું નામ તો શાંતિમતી લખ્યું છે. ના, એ શાંતિમતી એ મિસ્ટેક હશે. દીપચુલ રાજાની પુત્રી શાંતિમતી નહીં, પણ પવનવેગ અને સુકાંતાની પુત્રી એ એ શાંતિમતી. શાંતિમતી થાય છે. ઓકે. એટલે પવનવેગ તે શુક્લદત્ત રાજા અને યશોધરા રાણીના પુત્રો, અને કિન્નરગીત નગરના દીપચુલ રાજા અને ચંદ્રકીર્તિ રાણીનો એમની પુત્રી સુકાંતા, અને પવનવેગ અને સુકાંતાના લગ્ન થયા અને તેમની પુત્રી થાય છે શાંતિમતી. બે નગરના બે રાજા, એક રાજકુમાર કે બધા લગ્ન થાય છે, બંનેની એક પુત્રી તે શાંતિમતી. અને એ શાંતિમતી જે આ તમારી પાસે ઊભી છે, એટલે જે ત્રણ વ્યક્તિ હતા, ત્રીજો જે વ્યક્તિ આવ્યો હતો તે કોણ હતું? પવનવેગ. અને જે વચ્ચે જે પેલી સ્ત્રી ઊભી હતી, વિદ્યાધરી સ્ત્રી ઊભી હતી, તેનું નામ શાંતિમતી. એ શાંતિમતી આગળ ઊભી હતી. હજી એની આગળ હજી પાછો એક ત્રીજો વ્યક્તિ છે. એ કોણ છે? અને વિદ્યાધર. હા, આગળ ઉભો વિદ્યાધર. ત્રણે ત્રણ વિદ્યાધર છે. પહેલો એક વિદ્યાધર વ્યક્તિ છે, બીજી એક વિદ્યાધર સ્ત્રી છે, અને ત્રીજો એક વિદ્યાધર છે. જે પાછળ જે ત્રીજો ઉભો હતો તેનું નામ પવનવેગ. વચ્ચે જે પેલી સ્ત્રી ઊભી હતી એનું નામ શાંતિમતી. અને શાંતિમતી કોણ હતો? કે પવન વેગની પુત્રી. અચ્છા, બરાબર ને? કારણ કે આપણે હમણાં વાત કરી કે પવન વેગના સુકાંતા સાથે લગ્ન થયા, તેમની પુત્રીનું નામ શાંતિમતી, અને આ સામે આગળ ઉભી છે તે શાંતિમતી, એટલે પવન વેગની પુત્રી. એટલે પહેલા હા, હવે પિતા પુત્રીને મારવા માટે પાછળ પડ્યા છે, એનો મતલબ એવો થયો ને. અને પુત્રી આગળ પુત્રી પહેલા આગળવાળા પુરુષને મારવા માટે પ્રયત્નશીલ બની છે. હવે એ કોણ છે? તો એની વાત કરતા પહેલા આ શાંતિમતી શું કરી રહી હતી? તો કે આ જે તમારી સામે ઊભી છે તે શાંતિમતી મણિસાગર નામના પર્વત ઉપર ભગવતી પ્રજ્ઞપ્તિકા નામની મહાવિદ્યાની સાધના કરતી હતી. મણિસાગર નામનો પર્વત, અને એના ઉપર સાધના કરવા માટે ઊભી હતી. પ્રજ્ઞપ્તિકા વિદ્યા સાધના કરતી હતી. આ બધા વિદ્યાઓની સાધના બહુ કરતા હોય નહીં? એ વિદ્યાધરો તેમને વિદ્યાની સાધનાથી તેમની પાસે બધી વિદ્યાઓ આવે ને, એટલે વિદ્યા સાધના કરતા હતા. આ વિદ્યા સાધના કરતી હતી, અને તે વખતે આ દુષ્ટ વિદ્યાધરે આવીને તે વિદ્યા સાધમાં તત્વર એવી આ બાળાને આકાશમાંથી ઉપાડી લીધી. પરંતુ તે વિદ્યા સિદ્ધ થઈ ગઈ, એટલે તરત જ તેને છોડીને આ અધમ વિદ્યાધર ત્યાંથી પલાયન કરી ગયો. તેને કોઈ ઠેકાણે શરણ ન મળવાથી છેવટે તે દુરાત્મા તમારા ચરણ મૂળમાં પ્રાપ્ત થયો છે. હું પ્રજ્ઞપ્તિ વિદ્યાની પૂજા માટે બળી લઈને મણિસાગર પર્વત ઉપર જ્યારે આવ્યો, મારી પુત્રીએ જે વિદ્યાની સાધના કરી, તો પછી એ સમયે
એમની હવે વિદ્યા સધાઈ જાય એટલે એને પછી બળી આપવાનું હોય, બાકુડ આપવાનું. એટલે હું જ્યારે એ લઈને પાછો ત્યાં જ્યાં આગળ મારી પુત્રી વિદ્યા સાધતી હતી ત્યાં હું આવ્યો, ત્યારે તે પગ તો મારી પુત્રી દેખીને મને દેખાય નહીં. તેથી તેના પાછળ પાછળ તેના પગલે પગલે તેની પાછળ હું પણ અહીંયા આવી ગયો. મને પણ ખબર પુત્રી અહીંયા આવે એટલે હું પણ અહીંયા આવ્યો છું. માટે દુષ્ટોની શિક્ષા કરનારા હે સ્વામી, દોષોની ખાણરૂપ આ અધમને છોડી દો, કે જેથી આ ગદા વડે નારિયેળના ફળની જેમ તેને હું ચૂર્ણ કરી નાખીને તેમને યમરાજના સ્થાને પહોંચાડી દઉં. એટલે પેલી પુત્રી તો તેને મારવા દોડી હતી, પેલા એના પિતા એ પુત્રીને મારવા હતા દોડ્યા, એ પણ પેલા વિદ્યાધરને જ મારવા દોડ્યા હતા. એટલે બંને જણા, પિતા અને પુત્રી બંને જણા આગળ રહેલા વિદ્યાધરને મારવા દોડ્યા છે. અને સામે ચક્રવર્તી વજ્રાયુધ રાજા બેઠા છે. એમણે ન્યાય કરવાનો. શું ન્યાય કરે? છોડી દેશે, છોડી દો, તમને જે કરો એ કરો, એમ મારી પાસે નહીં હોય તમે અહીંયા નહીં આવો. ખોટો આની બબાલમાં મારે ક્યાં વચમાં પડવું તમારા ઘરના વહીવટમાં? એ જીવ એવો ને એટલે મારવા મરવા વાળું નાખું પણ કંઈક બીજું સોલ્યુશન આપે એમ. ખટપટમાં પડવામાં મજા નહીં ને. પણ તો ચક્રવર્તી એ શરણે આવેલા ને તો એવું ના થાય. આખી વાત સાંભળે છે વજ્રાયુધ રાજાએ, બધી વાત સાંભળ્યા પછી અવધિના જ્ઞાન વડે તેમના પૂર્વભાવના સંબંધને તેમને જાણ્યો. વજ્રાયુધ ચક્રવર્તી કે આ કોણ છે, આ કોણ છે, આ કોણ છે. એ તો જે કહી રહ્યા છે તે તેમના મનની વાત, તેમની સાથે જે બન્યું છે તે કહે છે, પણ જે એમને પણ ખબર નથી એવું શું એમની સાથે બન્યું છે એ તો અવધિ જ્ઞાનથી તેમના પૂર્વભાવને જાણે તો ખબર પડે છે. તેમને અત્યારે ખબર પણ પોતાને પણ ન ખબર છે. એટલે જે અને આગળ વિદ્યાધર હશે અને એ આ વિદ્યાધર જે છે પ્રજ્ઞપ્તિ સાધતી હતી પ્રજ્ઞપ્તિ વિદ્યાની સાધના એ એ શાંતિમતી. બંનેનો શું સંબંધ છે કે જેના કારણે એને આવું કર્યું હશે એ અભિજ્ઞાનથી જોડે છે. વજ્રાયુધ ચક્રવર્તી કહે છે કે અરે વિદ્યાધર, આ સર્વનો પૂર્વનો સંબંધ સાંભળ. આ જંબુદ્વીપનું ઐરાવત ક્ષેત્ર, અને ઐરાવત ક્ષેત્રમાં વિંધ્યપુર નામનું નગર, અને વિંધ્યપુર નગરમાં વિંધ્યદત્ત નામનો રાજા તેની સુલક્ષણા નામની પત્નીથી મનુષ્યના લક્ષણોથી પૂર્ણ એવો નલિન કેતુ નામનો એક પુત્ર થયો. વિંધ્યપુર નગર, વિંધ્યદત્ત રાજા, સુલક્ષણા રાણી અને તેમના પુત્રનું નામ નલિન કેતુ. અને એ નગરમાં મિત્રરૂપી કમળમાં સૂર્ય સમાન એવો ધર્મમિત્ર નામનો એક સાર્થવામાં શિરોમણી રહેતો હતો. એટલે નલિન કેતુનો સાર્થવા, એક એવો સાર્થવા છે, જબરદસ્ત સાર્થવા, બહુ મોટો, અને એ ધર્મમિત્ર તેનું નામ. અને ધર્મમિત્રને શ્રી દત્તા નામની પત્નીથી દત્ત નામનો પુત્ર થયો. એટલે એક રાજકુમાર છે નલિન કેતુ, બરાબર. અને હવે બીજા પરિવારની વાત કરી નગરની અંદર જ, જે શ્રીદત્તા અને ધર્મમિત્રના પુત્ર દત્ત. ધર્મમિત્ર સાર્થવા, તેની પત્ની શ્રીદત્તા અને તેમના પુત્ર દત્ત. અને દત્તને દિવ્ય રૂપવાળી પ્રભંકરા નામની પત્ની. દત્તની પત્નીનું નામ પ્રભંકરા. એક દિવસે વસંત ઋતુમાં રતિ સાથે કામદેવની જેમ તે દત્ત પોતાની પત્ની સાથે ઉદ્યાનમાં ક્રીડા કરવા માટે ગયો, અને તે સમયે નલિન કેતુ પણ ત્યાં આવી ચડ્યો. નલિન કેતુ રાજકુમાર છે, એ જ નગરનો રાજકુમાર, વિંધ્યપુર નગરનો રાજકુમાર નલિન કેતુ. પેલો દત્ત ત્યાં પોતાની પત્ની સાથે ગયેલો છે, અને નલિન કેતુ ત્યાં આવી ચડ્યો. તે વખતે પ્રભંકરાને જોતા જ કામ બાણથી વિંધાઈ ગયો. પ્રભંકરા એ દત્તની પત્ની છે, પણ નલિન કેતુ એ તેને દેખીને તેની પાસે પાગલ થઈ જાય છે. અને નલિન કેતુ રાજકુમાર છે. એના માટે જવાનું ચાલુ કર્યું. શું શ્લાઘનીય રૂપ છે, શું વખાણવા જેવું રૂપ છે. જે આ સ્ત્રીની સાથે ક્રીડા કરે છે તે પણ વખાણવા જેવું છે. આ પ્રમાણે વિચાર કરીને તે કામમાં આતુર એવા તે નલિન કેતુ તે પ્રભંકરાનું અપહરણ કરી લે છે.
એને ઉપાડી જાય છે. દત્તની પત્ની પ્રભંકરાને નલિન કેતુ ઉપાડી જાય છે. અને ક્રીડા કરવાના ઉદ્યાનમાં નદી અને વાવડી વગેરેમાં તે નલિન કેતુ તેની સાથે કામદેવની જેમ સ્વચ્છંદેથી પોતે ક્રીડા કરવા લાગ્યો. પ્રભંકરા સાથે નલિન કેતુ ક્રીડા કરે છે. કુમાર દત્ત પોતાની પત્નીના વિયોગથી ખૂબ પીડિત થાય છે. અને રોજ પ્રભંકરાનું જ ધ્યાન ધરતો ધરતો પોતે ઉદ્યાનની અંદર ભટકી રહ્યો છે. અને ત્યાં ફરતા 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 આંખમાં અમૃતના અંજન જેવું તેનું દર્શન સુમન નામના એક મુનિ ભગવંતનું થાય છે. પ્રભંકરાને નલિન કેતુ ઉપાડી ગયો છે. દત્ત ખૂબ દુઃખી છે. દત્તને હવે સુમન નામના મુનિ ભગવંત મળ્યા. સુમન મુનિ ભગવંત ત્યાં મળ્યા. અને તે જ સમયે ઘાતી કરવાનો નાશ થવાથી તે સુમન મુનિ ભગવાનને અજ્ઞાન રૂપે અંધકારમાં દિવસ સમાન એવું કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. આ બધાને બહુ સારું હોય છે. આવું કોઈ મળી જાય. અને જે કેવળ જ્ઞાન થયેલું હતું હજી આ ત્યાં પહોંચે છે ને તેમને કેવળ જ્ઞાન થાય છે. એ જેવા બી પૂછે છે. દેવતાઓએ આવીને તેમનો કેવળ જ્ઞાનનો મહિમા કર્યો. અને તે વખતે દત્ત કુમારે પણ આવીને મુનિ ભગવાનના ચરણમાં વંદના કરી અને મુનિ ભગવાનના મુખથી ધર્મદેશના રૂપી અમૃતનું પાન કર્યું. અને એ પાન કરીને દત્ત કુમારે પૂર્વના તાપની ગ્લાની ક્ષણવારમાં છોડી દીધી. અને જે દુઃખ હતું પત્નીને ઉપાડી આ બધું મૂકી દે છે. અને હંમેશા દાન ધર્મમાં તત્પર રહીને શુભ ધ્યાન ધરનારો દત્ત શાંતપણે ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરી અને પછી જંબુદ્વીપના પૂર્વ મહાદેવ ક્ષેત્રમાં સુકચ્છ વિજયમાં હમણાં આપણે વાત કરી હતી એ સુકચ્છ વિજયમાં વૈતરણી પર્વત પર રહેલા સ્વર્ણ તિલક નામના નગરમાં વિદ્યાધરના રાજા મહેન્દ્ર વિક્રમ અને રાણી અનિલ વેગાની પત્નીથી પુત્ર પણ ઉત્પન્ન થયો. અને તેનું નામ રાખવામાં આવ્યું અજિત સેન. કોણ અજિત સેન? અહીંયા તો અજિત સેન કોઈ છે જ નહીં. વિદ્યાની. અને વિધિથી વિદ્યાઓ આપી. વિદ્યાધરોનો મૂળો ધન વિદ્યા જ હોય છે. એટલે તેને પછી બધી વિદ્યાઓ પ્રાપ્ત કરે છે. પેલા અજિત સેને વિદ્યાઓ પ્રાપ્ત કરી. યૌવન વય પ્રાપ્ત થતા તે વિદ્યાધરોની અનેક કન્યાઓને પોતે પરણ્યો. કોણ? અજિત સેન પોતે સુવર્ણ તિલક નગરનો રાજકુમાર છે. બહુ બધા વિદ્યાઓનો સ્વામી છે. ઘણી બધી કન્યાઓ સાથે તેના લગ્ન થયા છે. અને પોતે પોતાની પત્નીઓની સાથે આકાશ માર્ગમાં ફરતો ફરતો પર્વત વન આદિમાં અનેક જગ્યાએ પોતે રમતો હતો. અને આ એક ઘટના બની રહી હતી. આ જે હશે ને એની પત્ની હશે. હવે દત્તની પત્ની. આપણે છેલ્લે પેલા વાત કરી કે નલિન કેતુ પ્રભંકરાને ઉપાડી ગયો. અને નલિન કેતુના પિતાનું નામ હતું વિંધ્યદત્ત રાજા. બરાબર? તેમની માતાનું નામ હતું સુલક્ષણા રાણી. એટલે કે વિંધ્યપુર નગરના વિંધ્યદત્ત રાજા ને સુલક્ષણા રાણીનો પુત્ર નલિન કેતુ હતો. હવે વિંધ્યદત્ત રાજા હતા ને એ મૃત્યુ પામ્યા પછી વિંધ્યપુરમાં વાસુદેવના જેવો એકદમ ઉદ્ગટ એવો નલિન કેતુ રાજા થાય છે. અને તે હરણ કરેલી જે દત્તની પત્ની પ્રભંકરા હતી તેની સાથે કાંદર્પિક દેવની પેઠે પોતે વિશેષ સુખ ભોગવી રહ્યો છે. એટલે કે વિંધ્યદત્ત રાજાનો પુત્ર નલિન કેતુ, પણ વિંધ્યદત્તનો જીવ નલિન કેતુ રાજા થયો. એટલે આ વાત નહીં સમજાય. આગળ જોઈએ શું કઈ આમાં કઈ ગડબડ હશે તો પાછું કરેક્ટ કરીશ. એક વખતે જેમ વૈમાનિક દેવ દેવીની સાથે પ્રકાશમાન વિમાન પર ચડે તેમ નલિન કેતુ પ્રભંકરાની સાથે પોતાના મહેલ ઉપર ચડેલો હતો. અને તે વખતે પર્વતના શિખર જેવા અંજનાચળ જેવા ભાસ્વર કાંતિવાળા ગર્જનાથી દિશાઓનો તિરસ્કાર કરનારા અને ઉદ્ભ્રાંત થયેલા દિગ્ગજની જેવા એ વીજળીથી આકાશને પ્રકાશિત કરતા તે ઇન્દ્રધનુષને ધરનારા એવા વાદળ સડનલી આકાશમાં ચડી આવ્યા. પેલો નલિન કેતુ રાજા પ્રભંકરા સાથે ભોગ ભોગવી રહ્યો છે અને એ વિમાનમાં જઈ રહ્યો છે અને આકાશમાં એકદમ વાદળાઓ આવી ગયા.
અને તેમને જોઈને નલિનકેતુ ખુશ ખુશ થઈ ગયો, પણ પાછા ક્ષણવારમાં તે બધા વાદળા જતા રહ્યા. હા, આમાં એવું છે, હા આમાં શું છે કે પેલા જે વિંધ્યદત્ત રાજા હતો ને, એ રાજા મૃત્યુ પામ્યા, તો હવે રાજાના સ્થાને રાજા કોણ બને? એના પુત્ર નલિનકેતુ. પણ નલિનકેતુ કેવો રાજા બન્યો? તો કે આખા ઐરાવત ક્ષેત્રના અડધા ભાગ જેટલો રાજા બન્યો. એટલે કે વાસુદેવ જેટલો બળવાન અને વાસુદેવ જેટલા સ્થાનનો રાજા બન્યો, પણ વાસુદેવની પદવી નથી તેની પાસે, પણ અડધા ભાગ ક્ષેત્રનો રાજા બન્યો. હવે તેની પત્ની પ્રભંકરા હતી. પ્રભંકરા જો કે દત્તની પત્ની હતી, પણ એ ઉપાડી ગયો હતો ને હવે પ્રભંકરા તે નલિન કેતુની જ પત્ની બની રહેતી હતી. અને હવે એ પોતે ફરી રહ્યો હતો. આ ઘટના એક જ ભાવની છે. એટલે મૃત્યુ કોનું થયું? તો એના પિતાનું મૃત્યુ થયું, વિંધ્યદત્તનું મૃત્યુ થયું, અને વિંધ્યાપુરમાં નલિન કેતુ રાજા બની જાય છે. અને હવે એ પોતે ફરી રહ્યા છે. હવે ઘટના સમજાય ને બધાને? મહાદેવ ક્ષેત્રમાં પેલે જે પ્રભંકરાને જે નલિન કેતુ ઉપાડી ગયો હતો, હવે ઉપાડ્યા પછી સમય થાય છે, નલિન કેતુ રાજા બને છે, પ્રભંકરા રાણી બની જાય છે. અને જે એનો એનો જે ફર્સ્ટ વાળો પતિ હતો, જે દત્ત, એ મૃત્યુ પામે છે. તેનું નામ પડે છે અજિત સેન. એ સુકચ્છ વિજયમાં મહેન્દ્ર વિક્રમ રાજા અને અનિલ વેગાનો પુત્ર બને છે અજિત સેન. એ પોતે ફરી રહ્યો હતો, અને આ બાજુ આ બળવાન એવો પોતે નલિન કેતુ રાજા ફરી રહ્યો છે. ક્ષણવારમાં આકાશની અંદર બહુ બધા વાદળા દેખીને ક્ષણવારમાં બધા પ્રચંડ પવનથી જાણે કે ખોટી રીતે ઉત્પન્ન થયા હોય તેમ તેઓ દશ દિશાની અંદર વાદળા વિખરાઈ ગયેલા, અને એ દેખે છે. અને આ પ્રમાણે ક્ષણવારમાં આવી રીતે મેઘની ઉત્પત્તિ અને ક્ષણવારમાં નાશને જોઈને નલિન કેતુ રાજા વૈરાગ્યથી વિચાર કરે છે કે આ મેઘ જેમ આ આકાશમાં ક્ષણવારમાં ઉદય ને ક્ષણવારમાં અસ્ત પામે છે, તેમ આ સંસારમાં પણ સર્વ પદાર્થો ક્ષણવારમાં આવે છે, ક્ષણવારમાં ચાલ્યા જાય છે. એક જન્મમાં આ જીવ યુવાન, વૃદ્ધ, ધનવાન, નિર્ધન, પતિ, પેદળ, નિરોગી, રોગી બધું જ બની જાય છે. તેથી આ સંસારમાં જે છે ને બધું ક્ષણ માત્રનું છે. માટે તેવા સંસારને ધિક્કાર છે. આ પ્રમાણે વિચાર કરીને તરત જ નલિન કેતુ પોતાના પુત્રને રાજ્ય પર બેસાડીને પોતે ક્ષેમંકર તીર્થંકર ભગવંત પાસે દીક્ષા લઈ લે છે. હા, ક્ષેમંકર તીર્થંકર જે વજ્રાયુધ રાજાના પિતા તીર્થંકર પ્રભુ હતા, તેમની પાસે હવે નલિન કેતુ રાજાએ દીક્ષા લઈ લીધી. એટલે જીવનનું પોતે જયારે યુવરાજ અવસ્થામાં હતા એ સમયે પોતે ઉચકીને લઈ આવ્યા, પછી પોતે રાજા બન્યા, અને એક સમય તેમને વૈરાગ્ય થયો અને પોતે દીક્ષા લીધી. કેટલાક સમય પછી ઉગ્ર તપસ્યા કરવાથી અને શુભ ધ્યાન ધ્યાવાથી ઘાતક કર્મનો ક્ષય થવાથી તેમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી ક્રમે કરીને ભાવોપગ્રાહી ચારે કર્મનો પણ નાશ થવાથી તે નલિન કેતુ મહર્ષિ મોક્ષ પદને પ્રાપ્ત થયા. હા, એ મોક્ષમાં ચાલ્યા ગયા. એમના પતિ જે દત્તનો જીવ હતો એ અત્યારે અજિત સેન રાજકુમાર છે. સરળ અને ભદ્રિક સ્વભાવવાળી પ્રભંકરા રાણીએ સુવ્રતા સાધ્વીજી ભગવાન પાસે ચાંદ્રાયણ તપ કર્યું. ચાંદ્રાયણ નામનું તપ કર્યું પ્રભંકરા રાણીએ. સંકિત વગરના તે તપના ફળથી પ્રભંકરા મૃત્યુ પામી, અને આ શાંતિમતી નામની તારી પુત્રી થઈ છે. એ દત્તનો જીવ એટલે આ અજિત સેન વિદ્યાધર થયો છે. એટલે વજ્રાયુધ ચક્રવર્તી રાજા કહે છે કે જે તું જે દેખી રહ્યો છે ને કે તું પિતા છે પવન વેગ ને તારી પુત્રી આ શાંતિમતી છે, તેનું આ અપહરણ કરીને જનારો આજે આગળ જે બીજો વિદ્યાધર છે, એ વિદ્યાધર કોણ છે? અજિત સેન. એટલે પૂર્વ ભાવમાં દત્તનો જીવ અને આ ભાવમાં અજિત સેન વિદ્યાધર. એની ઘણી પત્નીઓ હતી, બધું હતું, પણ તેને પૂર્વ ભાવનો એને રાગ ખેંચી ગયો. એના કારણે એ પોતે આ ભાવની અંદર એને તારી પુત્રીનું અપહરણ કર્યું. એનો આશય એવો નતો કે એને વિદ્યા પ્રાપ્ત ન થવી, એનો આશય એને પૂર્વ ભાવનો રાગ તેને આકર્ષિત કરી ગયો, એટલે એને આવું કર્યું છે.
દત્તનો જીવ એ આ અજિત સેન છે, માટે તું તેના ઉપર ક્રોધ નહીં કર. પૂર્વ ભાવમાં એની પત્નીને બીજું કોઈ અપહરણ કરી ગયું હતું, તો આ ભાવની અંદર પોતે પાછો એની પત્નીને પોતે અપહરણ કરી ગયો, પોતાની પત્નીનું પોતે અપહરણ કર્યું. તેના ઉપરનો ક્રોધ છોડી મિત્રને જેમ તો તેને ક્ષમા કર, કારણ કે જે અનંતાનુબંધી કસાય છે તે નરક માટે જ થાય છે. વજ્રાયુધ રાજાએ આ પ્રમાણે સંભળાવ્યું. શું કરવું પડે હવે આના માટે? નહીં કોઈને કોઈ ઉપર ક્રોધ કરવાનો, નહીં કોઈ પાસે કઈ સજા માંગવાની કે સજા, કાંઈ નહીં, પ્રોબ્લેમ સોલ્વ. ત્રણેય જણા વેરથી મુક્ત થઈ ગયા. પિતાનો જીવ વેર મુક્ત, પુત્રી વેર મુક્ત, અને પેલા અજિત સેનને પણ રાગ બધું છૂટી ગયું. ત્રણેય જણા સંવેગ પામી ગયા, પરસ્પર એકબીજા પાસે ખમાવે છે. ફરી વાર વળી ચક્રવર્તી વજ્રાયુધ કહે છે, હજી ત્રીજી વાત કરે છે કે તમે 3 જણા થોડાક જ સમયમાં ક્ષેમંકર પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરશો. ત્યાં આ શાંતિમતી રત્નાવલી નામનો તપ કરશે અને અનશન વડે મૃત્યુ પામીને તે ઈશાનેન્દ્ર થશે. શાંતિમતી કોણ બનશે? બીજા દેવલોકની ઇન્દ્ર ઈશાનેન્દ્ર બનશે. અને તે જ વખતે હે પવન વેગ અને અજિત સેન, સામે 2 જણા હતા ને, 2 પુરુષ, જે પવન વેગ એ શાંતિમતીના પિતા અને અજિત સેન એ શાંતિમતીના પૂર્વ ભવના પતિનો જીવ, આ ભવમાં તેને ઉપાડી દેનાર એ અજિત સેન અને પવન વેગ, તમને ઘાતી કર્મના ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થશે, તેથી તરત જ તમારા કેવળજ્ઞાનનો મહિમા મોટા ઉત્સવથી તે ઈશાનેન્દ્ર આવીને કરશે. ઈશાનેન્દ્ર કોણ હશે? આજ શાંતિમતી એ ઈશાનેન્દ્ર બનશે, તમને કેવળજ્ઞાન થશે ત્યારે એ ઉત્સવ કરવા આવશે. અને પોતાના અને ઉત્સવ આ કરશે અને પોતાના પૂર્વજન્મના દેહની પૂજા કરશે ઈશાનેન્દ્ર. પછી કાળ કરીને ઈશાનેન્દ્ર પણ ચ્યવન પામીને આયુષ્ય પૂર્ણ થતા મૃત્યુ પામીને મનુષ્યપણું પ્રાપ્ત કરશે, અને એ પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધિ પદને પામશે. અને એક ભાવની અંદર એ ઇન્દ્રપણાને પામશે. એમના ભવિષ્યના ભાવને પણ વજ્રાયુધ ચક્રવર્તીએ કહ્યું. હવે આમાં કોને જેલમાં પૂરવાના, કોને દંડ આપવાનો? ચરમ શરીરે 2 જીવ છે, એકબીજાને મારવા આવેલા છે, ખૂબ જ ક્રોધિત અવસ્થામાં છે, અને એ સમય એમના વાસ્તવિક સ્વરૂપના ખાલી દર્શન કરાવી દીધા. આ પ્રમાણે ચક્રવર્તી વજ્રાયુધનું ત્રિકાળ વિષય જ્ઞાન સાંભળીને સર્વે સભાસદ વિકસિત નેત્રથી વિસ્મય પામી ગયા. ઓ શું વાત છે! રાજા પવનવેગ, તેની પુત્રી શાંતિમતી અને અજિત સેન વિદ્યાધર વજ્રાયુધને પ્રણામ કરીને પછી તેઓ કહે છે કે હે જગતપતિ, તમે અમારા પિતા, અમારા સ્વામી, અમારા ગુરુ અને અમારા દેવ છો. કેમ કે પરસ્પર પાપ કરવા માટે પ્રવર્તિત થયેલા અમને તમારા સિવાય બીજો કોણ રક્ષણ કરતા થાત? જો તમારા વચનરૂપી નરકના દરવાજાની એક કડી વચ્ચે આવી પડી ન હોત, અર્ગલા જે દરવાજાને બંધ રાખે ત્યાં આવી ન હોત, તો અમે પરસ્પર મૃત્યુ પામીને આજે જ નરકમાં જાત. માટે હે સ્વામી, અમને આજે જ આજ્ઞા આપો કે જેથી સંસારથી ભય પામેલા અમે હમણાં જ ક્ષેમંકર પ્રભુ પાસે જઈને એમના શરણમાં જઈએ. અને આ પ્રમાણે તેમની વિનંતી સાંભળીને ચક્રવર્તીએ આજ્ઞા આપી કે સારું, તમે અત્યારે જાઓ. અને એમની આજ્ઞાથી તેઓ તરત જ ક્ષેમંકર પ્રભુ પાસે જઈને દીક્ષા લે છે. પછી તેમણે શાંત મન રાખીને વિનાશના ભયથી એકદમ સુકાઈ ગયા હોય તેવા શરીરોથી તેઓ ઉગ્ર તપશ્ચર્યા કરી. તેમાંથી શાંતિમતી મૃત્યુ પામીને ઈશાન કલ્પમાં ઇન્દ્ર થાય છે. બીજા બંનેને તે જ સમયે કેવળજ્ઞાન થાય છે. આ ઈશાન ઇન્દ્ર થાય અને એ જ સમયે અમને કેવળજ્ઞાન થયું. અને ઈશાન ઇન્દ્ર તરત જ ઇન્દ્ર થયા પછી તરત જ પાછા આવે છે અને તેમના કેવળજ્ઞાનનો મહિમા કરે છે. અને શાંતિમતીએ પણ દીક્ષા લીધી, 3 જણાએ દીક્ષા લીધી. 3 જણામાંથી શાંતિમતીનું આયુષ્ય પહેલા પૂરું થયું અને બીજા દેવલોકના ઇન્દ્ર થયા. અને ઇન્દ્ર થયા પછી હજી આ શાંતિમતીના શરીર ક્યાં છે? એ હજી રહેલું છે એમને. અને તે ઇન્દ્ર થયા અને આ જ સમયે અમને જે કેવળજ્ઞાન થયું, થોડીક જ વારનો ફરક. અને એટલે એ ઇન્દ્ર થયા પછી આમનો કેવળજ્ઞાનનો મહિમા કરે છે અને પોતાનું શરીર જે એમને એમ પડ્યું હતું
શાંતિમતીનું શરીર, તો પછી પોતાના દેહની પૂજા કરે. કેમ પૂજા કરે છે? તો કે આ એ બળવાન શરીર છે કે જેની સહાયતાથી હું કર્મોની સામે યુદ્ધ કરી શકીએ. એટલે અને પછી તેમના કેવલાનો મહિમા અને પોતાના દેહના પૂજન કર્યા પછી ઈશાનેન્દ્ર પણ પછી સમય પૂરો થતા ત્યાંથી ચ્યવી અને બીજા જન્મમાં મોક્ષ પદને પામ્યા, અને તેઓ બંને પણ આયુષ્ય પૂર્ણ થતા તે જ ભાવમાં મોક્ષ પદને પામ્યા. આગળ શું કરીશું હવે? આગળ બેક ટુ આવી જઈશું વજ્રાયુધ ચક્રવર્તી તો એ તો મસ્ત રાજ્ય ભોગવવાનું. ટેન્શન શું છે? કઈ નથી. વજ્રાયુધ ચક્રવર્તી ઇન્દ્રના પુત્રને જયંત કહેવાય. એવી રીતે વજ્રાયુધ ચક્રવર્તી પણ જયંત સહિત ઇન્દ્રની જેમ સહસ્રાયુધ પુત્રની સાથે પૃથ્વીનું પાલન કરતા હતા. અને તેવામાં સહસ્રાયુધની પત્ની જયના, સહસ્રાયુધની પત્ની જયના એ જયનાએ એક સ્વપ્નમાં કિરણોથી પ્રકાશમાન સુવર્ણ શક્તિને જોઈ, અને સવારના સમયે તેણે સ્વપ્નની વાત પોતાના પતિને કહી. અને ત્યારે તેના પતિએ તેણે કહ્યું, પોતાના પતિ એટલે કે સહસ્રાયુધ જે વજ્રાયુધ ચક્રવર્તીના યુવરાજ છે, એમણે કહ્યું કે હે દેવી, મોટી શક્તિ વાળો તારે પુત્ર થશે. અને ત્યારથી દેવીએ દુર્વ એવા ગર્ભને ધારણ કર્યો, અને સમય આવતા પૃથ્વી જેમ ધાન્યને જન્મ આપે તેમ એ જયના રાણીએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો. અને કનક દેવીએ જોયેલા એ સ્વપ્નને અનુસારે પિતાએ તે બાળકનું કનક શક્તિ એવું નામ પાડ્યું. પુત્રનો જન્મ, નામકરણ થાય છે કનક શક્તિ. અનુક્રમે જ્યારે તે બધે જે બાલ્ય અવસ્થા ઉલ્લંઘન કરીને યૌવન વયને પ્રાપ્ત થયો, એ કનક શક્તિ મોટો થયો, ત્યારે સુમંદિરપુરના રાજા મેરુમાલી અને એમની રાણી મલ્લદેવી અને એમના ગર્ભથી ઉત્પન્ન થયેલી કનકમાળા નામની રૂપવતી લાવણ્યવતી કન્યા સાથે તેના લગ્ન થયા. કનક શક્તિના લગ્ન કનકમાળા સાથે થયા. આ બધી વાત કેમ કરી? એ વચ્ચે ક્યાં કનક શક્તિ ને કનકમાળા આવે? અહીંયા ક્યાં વચ્ચે આ બધું આપણે લેવાની જરૂર છે? ચક્રવર્તી જીવ ક્યાંક કનેક્ટેડ હશે. આમ તો ચક્રવર્તીના ઘણા પુત્રો હોય. આપણે પહેલા સાંભળ્યું હતું? નતું સાંભળ્યું? આમાં જ આવશે. એમના કેટલા બધા પુત્રો આવશે કે 700 પુત્રો સાથે તો દીક્ષા લે છે. વજ્રાયુધ ચક્રવર્તી જ્યારે દીક્ષા લે છે ને ત્યારની વાત આવશે. તો જો એમના આટલા બધા પુત્ર આટલું બધું છે, તો પછી કેમ અહીંયા વચ્ચે આની વાત કરી? કનકમાળા સાથે લગ્ન થયા કનક શક્તિના. તો એની વાત બહુ સરસ છે, સુંદર મજાની છે. એમાંથી પણ ઘણી બધી આપણને પ્રેરણા પ્રાપ્ત થાય તેવું છે. એક એમાં થોડીક હજી વાત આગળ કરી લઈએ. આમ તો સમય થઈ ગયો છે, પણ છતાં પણ હજી 5 મિનિટ ઉપર જોઈ જઈએ. શ્રી સારનગર હતું. અજિતસેન રાજા હતો, અને તેની પ્રિય સેના નામની તેની રાણી હતી, અને તેમની એક પુત્રી હતી, એનું નામ હતું વસંત સેના. એ વસંત સેના પણ કનકમાળાની ફ્રેન્ડ હતી, સખી હતી. વસંત સેના કનકમાળાની friend. એટલે આપણે 3 વાત કરી. એક તો વજ્રાયુધ રાજાના પુત્ર સહસ્રાયુધ અને એમના પુત્ર તે કનક શક્તિ, શક્તિ કનકમાળા. અને તેના લગ્ન કનકમાળા સાથે થાય છે, જે સુમંદિરપુરના રાજા મેરુમાલી અને મલ્લદેવની પુત્રી હતી. હવે કનકમાળાની ફ્રેન્ડ હતી વસંત સેના. એના પિતા અજિતસેન રાજા અને પ્રિય સેના રાણી. હવે જો કનકમાળા લગ્ન થાય તો વસંત સેનાને પણ ઉંમર તો થઈ જ હતી લગ્નની. તેના પિતા અજિતસેન રાજા પણ યોગ્ય વર શોધતો હતો. તેથી તેણે સ્વયંવરા કન્યા કનક શક્તિની પાસે મોકલી કે વસંત સેના કનકમાળાની મિત્ર સખી હતી. તો એને થયું કનકમાળાએ તે કનક શક્તિ સાથે લગ્ન કર્યા છે, તો મારી પુત્રી વસંત સેના પણ એની સાથે લગ્ન કરી લે. એટલે કનક શક્તિને સામેથી વસંત સેનાને પણ કનક શક્તિ પાસે મોકલી આપી.
એટલે હવે કનકમાળા પણ કનક શક્તિની પત્ની અને વસંત સેના પણ કનક શક્તિની પત્ની અને બંને મિત્ર હતી. અને આ વિવાહથી વસંત સેનાની ફૂઈના પુત્રને મનમાં બહુ ક્રોધ થયો. વસંત સેનાની ફઈનો પુત્ર, કેમ કે એ વસંત સેનાને પસંદ કરતો હતો કે આની સાથે મારે લગ્ન કરવા છે. પણ તેના પિતાએ તો કનક શક્તિ સાથે લગ્ન કરાવી દીધા. હવે શું થાય? પાછું કેવું જ ના હશે. એક વખતે કનક શક્તિ ઉદ્યાનમાં ફરતો હતો ને તેવામાં કુકડાની જેમ ઊંચે ઊંચે ઉછળતો અને પડતો એવો એક પુરુષ તેના જોવામાં આવ્યો. કનક શક્તિ એક પુરુષને જો કનક શક્તિએ તેને પૂછ્યું, અરે ભાઈ, તમે પતંગની જેમ આમ કેમ તેમ કેમ પડો છો અને કેમ ઉછળો છો? જો તમને એવું છુપાવવા જેવું કંઈ ન હોય એવું આવું ઉછળવા પડવાનું કારણ, તો તમે મને કહો. એટલે ત્યારે એ માણસે કહ્યું કે તમારા જેવા મહાત્માની સામે રહસ્ય કહેવામાં કાંઈ પણ હરકત નથી, કેમ કે તે કહેવાથી એ સારું જ થવાનું છે. એટલે હું વિદ્યાધર છું, કોઈ કામ માટે હું વૈતરણ્ય પર્વત ઉપરથી બીજી જગ્યાએ જતો હતો, રસ્તામાં આ ઉદ્યાનમાં આવ્યો, આ એરિયામાં હું અહીંયા આવ્યો અને ઉદ્યાનની રમ્યતાને જોવા માટે ક્ષણવાર રોકાયો. બહુ સુંદરતા છે આ ઉદ્યાનની. અને પછી અહીંથી હું પાછો જ ઉડવા માટે આકાશગમનની વિદ્યાનું મેં સ્મરણ કર્યું, પણ તે વિદ્યાનું એક પદ હું ભૂલી ગયો છું. તેથી જેની પાંખો બાંધેલી હોય તેવા પક્ષીની જેમ હું એ પદ યાદ ન આવવાના કારણે ઉછળું છું અને પડું છું, ઉછળું છું અને પડું છું. કેમ કે એક પદ પણ જો ભૂલાઈ જાય તો એ દુઃખદાયી બને. ગાડીમાં એક ટાયર પંચર હોય તો પ્રોપર ના ચાલે. કુમારે કહ્યું, હે મહાપુરુષ, જો બીજાની પાસે તે વિદ્યા ભણાતી હોય તો તે ભણો. એટલે ભણાતી હોય મીન્સ કે બોલાતી હોય. જો તમે મારી સામે વિદ્યા બોલી શકતા હો તો બોલો એમ. તેણે કહ્યું, સામાન્ય પુરુષોની સામે તે વિદ્યા ન બોલાય, પણ તમારા જેવા મહાત્માને તો તે વિદ્યા આપી શકાય અને તે બોલવામાં કઈ હકીકત નથી, એ કોઈ તકલીફ નથી. પછી વિદ્યાધરે તે એક પદ વગરની તે વિદ્યા બોલી. એટલે જેને પદાનુસારણી બુદ્ધિ છે એવા કનક શક્તિ કુમારે એ બાકી રહેલું પદ પૂરું કરી આપ્યું. એ તરત જ તેની વિદ્યા તેનું પૂર્ણ વિદ્યા શક્તિ પ્રગટ થઈ ગઈ અને એવા વિદ્યાધરે તે વિદ્યા પણ કુમારને આપી, કનક શક્તિ કુમારને. પછી તે આખી વિદ્યા આપી કે આ વિદ્યા આપ ગ્રહણ કરો. વિવેકી જનો કૃતજ્ઞ હોય, પોતાના ઉપકારને હંમેશા યાદ રાખનારા હોય છે અને વિદ્યાધર ત્યાંથી ચાલ્યા જાય છે. એ કુમાર કનક શક્તિ તે વિદ્યાનું પોતે વિધિપૂર્વક પોતે તેની સાધના કરે ને પોતે મોટા વિદ્યાધર બને છે. ચક્રવર્તીના પુત્ર છે, હવે તેની પાસે વિદ્યાધર બની જાય છે. હવે વસંત સેનાની ફૂઈનો પુત્ર આમ તો બહુ ક્રોધિત હતો, પણ પેલા ચક્રવર્તીના પૌત્ર સાથે હવે પોતે ક્યાં ભેડી શકે? એ તેનું કાંઈ પણ બગાડવા માટે સમર્થ ન થયો. લજ્જા વડે પોતે અપમાન, અન્ન પાન બધું જ છોડી દે છે, ભોજન પાણી છોડી દે છે. કોણ? વસંત સેનાનો ફઈનો છોકરો. અને પછી અન્ન પાન બધું છોડીને મૃત્યુ પામે છે અને એ પોતે હિમચૂલ નામનો દેવ બને છે. ત્યાંથી ઉપસર્ગ થશે. હવે શું થાય છે? હવે આ વાત આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. લગ્ન કરવા હતા વસંત સેના સાથે. કનક શક્તિની તો આ વાતની કઈ ખબર પણ નથી, એને કઈ લેવા દેવા પણ નહોતું, કેમ કે પેલી સામેથી વસંત સેના કનક શક્તિ પાસે આવી તેની સાથે તેના લગ્ન થયા છે. પણ એને પસંદ કરનારો તેના ફઈનો છોકરો અન્ન પાણીનો ત્યાગ કરીને મૃત્યુ પામીને હિમચૂલ નામનો દેવ બન્યો છે. બનશે શું આગળ આપણે જોઈશું નેક્સ્ટ ક્લાસમાં. આવી બધી બાબતોમાં આમાં પાછા વચ્ચે વજ્રાયુધ ચક્રવર્તી શું કરશે? એ બી વસ્તુ છે કે એમનું શું? હવે હજી એમનું તો કઈ આમાં લેવા દેવા આવ્યો જ નથી. હા, અને આપણે મેન વાત હંમેશા જે કંઈ પણ કરીએ છીએ તે વજ્રાયુધ રાજાને લઈને કરીએ છીએ. બીજા બધા સાઈડમાં જે કંઈ બધા સંબંધ હોય, ચક્રવર્તી રાજા એમની બી એમનો પૂરો ભાવ કહેશે. વાત ઘણી જ બધી પ્રેરણાદાયક બનશે. વિષય આ પણ બહુ જ રોચક છે અને જુલાઈના વેકેશનની અંદર આપણો આ શાંતિનાથ ચરિત્રનો પાઠ કન્ટિન્યુ રહેવાનો છે, ચાલુ રહેવાનો છે.
બીજા વિષયો જે છે એ બધામાં આપણે એની જગ્યાએ ગૌલીના ક્લાસ ને એવું બધું કરીશું, પણ આ ચરિત્ર યથાવત ચાલુ રહેશે. એટલે સૌ પુણ્યશાળી તમે જ્યાં પણ હો, ઇન્ડિયા જાઓ કે અમેરિકા જાઓ, દુબઈના 10 વાગે જોઈન થશો. ઓકે, આજનો પાઠ પૂર્ણ કરીશું તો સાથે મળીને સર્વમંગલ બોલીશું. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ કરું છું. પ્રણામ પ્રણામ બધાને પ્રણામ, સાતામાં રહેજો. પ્રણામ. પ્રણામ પ્રણામ.